ગુડ મોર્નિંગ. તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો ને? આપણે આજ મજામાં જ છે, કારણ કે આજ છે રવિવારની રજા ને રજા હોય તો ઘરે હોય એટલે મજા જ કરવાની હોય ને. બપોર સુધી ભણવા જવાનું હોય, આખો દી ન હોય. હવે 10 દી લગભગ જવાનું ભણવા. આજે લગભગ 11 તારીખ થઈ છે, 22 તારીખે રહ્યું ને 10 દીનું લગભગ વેકેશન પડશે એટલે જાજુ નહીં ખોલ પડે, નકર આ ઉનાળું જાજુ પડે. આજકાલ 10મું ચાલુ થઈ ગયું ને એટલે હવે નહીં પડે. આવજો સવારમાં તો સવાર પરમાં વીઆયો આંબે કીધું આટો મારી આવું ને. અત્યારે પરમાં જો વાદળા જેટલા હોય, જો આખો આકાશ દેખાય જ નહીં ક્યાંય. એમ થાય કે હમણાં વરસાદ આવશે, પણ હવે એવું હોય નહીં. આમ જો સુરત દાદા રહી નીકળ્યા જ નહીં ને દેખાય અહીંયા જો, પણ વાદળા જેટલા હોય એટલે હાલો ઘર બાજુ ક્યાંક આવેલા છે. નકર છે આ તો વાડીમાં જ આટા મારે છે ને. અત્યારના પોરમાં જો ચકલા હોય ચી ચી કરતા હોય, એમાં જો માળા નહીં ખાઈ છે કૂવામાં. ચકલીઓ આવે ને પીળા કલરની, એને મને ન ખબર શું કહેવાય. જો હું અહીંયા ક્યાંક બેઠી વહી ગઈ અંદર. હાલો થોડા ઉતરીને જાય. કૂવા જાજો પહેરો જ નહીં હોય, ઊંડું ઘણું પાણી છે. જો કબૂતરા હોય, ઈંડા છે જો રિયા. અહીંયા બનાવે મોટો ધાબરો માળો, મશીન રાખતા હતા ને અહીંયા. ઊંડો ઘણો છે આમાં. કબૂતરા હોય અત્યારમાં જ ન હોય, પછી અત્યારમાં બધા એમાં શેણવા વહી ગયા હોય. આપણે ઘરે નાખીને શેણ અહીંયા નાન બાદનું જો આ બધે થોડુંક કાપવું જોઈશે. આખો થઈ ગયું બધું, આંકડો મોટો થઈ ગયો. આ આંબલી ઓલું કે લીમડો ને બધું કાપવું જોઈશે. આમાં કાંઈ દેખાતું નહીં અને જો વાયડે કરવી જોઈશે, નકર તો આવીને નાનકા હોય પડી જાય અંદર. હા જો આપણે બોયડી રહી ને, મેં હરોળ નાખી હતી એટલે કીધું પાંગરી જાય ને તો પાછા એટલે વારી ખોલ હળવવી પડે. આ બોયડી ને ઓછા આવે બોરા. ચોમાસાની પાછી પાંગરી જાય ને હમણાં એક દી બે પેલા 5-6 દી થઈ જાય છે. આવડી જાય થઈ ગઈ, કાપી નાઈને બાદ નાખી દીધી. હાલો ઘર બાજુ આવેલા જાય. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાનો ઠામડા ઉડકવા વીએ હે. મોર્નિંગ થઈ ગયું હે. કેવું મોર્નિંગ થઈ ગયું? નહીં આવડે. અરે આવડે. જય માતાજી, કેમ છો બધા? મજામાં? અત્યારમાં મજામાં જ હોય, પણ તડકો થાય ને વાવર સડે પછી દુખી થાય. પવન સડવા મને ને કડીક ઓલું ટાંકું જોઈશે ને કડીક ઓલું ટાંકું જોઈશે ને વરસાદ આવશે. અત્યારમાં ગરમી થાય એવું કાં? અત્યારમાં ગરમી થાય ને વાદળા તો જો થઈ ગયો. ભગવાને માંડવો નાખી દીધો મસ્ત મજાનો સાયો, કાંટો ટોપ જેવો નાખી દીધો છે ને. હવે હું નંદીભાઈ મસ્ત મજાના ઠામડા ઉટકીને મૂક દે ને પછી મસ્ત મજાનું પોદરા નાખી મસ્ત મજાનું વજરા. હા આજ રવિવાર એટલે અમારે મોહ નહીં કરે. અમારે રંજીને કીધું ની રજા એટલે કઈ ઉપાધિ હે નહીં. એટલે અમારે રંજીને હે ને કામ થોડું કરાવી, કામ કરતા પછી આંજીને ચામડી તણાઈ કરતા થોડું કરાવી સારું ને. શીખવાડવું પડે છોડ્યું નનકેથી, પછી અમારે રંજીને કામ ન આવડે. પછી માયા કાંઈ શીખવાડ્યું નથી. હાય રજાય પછી એટલે ઠામડા ઉડકાવા પછી હમણાં કુદરા ભરવાનું શીખવાડતા. હાલો ઠામડા ઉડકી વારી આમ જના ભેંસે કુદરો ફોટાડતી તો બકડીયામાં ધોઈ નાખો ન લઈને ખોર મૂકે કડીક બકડી ન લે એટલે પગ આમાં મૂકે બકડીયામાં પછી આમ ફેરવે આંટો કુદરા ફોટાડ દે. ખાઓ ખાઓ ખાઓ, લે હિંચકા. હા ટાવો જો હિંચકા ખાય. હા ટાયર સારું કાં દેવા? પોસું પોસું. હા કેમ ના ખાતું હે ટાબુ? હિંચકા ખા. અત્યારે હું ખાતી હે? હા તો હવે જાય શીતળ માતાજી સિંધભાઈ વાડી તાળી ઉપર રહીએ ને ત્યાં આપણે હાથને ગયા ત્યાં પગે લાગવા જવાનું. મોતી જરા મને નીકળ્યા ને એટલે હું ઘરે જ જારી નાખી
ચાંદલો કરે ને એવું બધું કરી, પણ મેં વળી નારિયેળની માનતા કરી કે ત્યાં જવું જોઈએ. તો અત્યારમાં દૂધવાળા ગામમાં દૂધ ભરવા જઈએ ને નારિયેળ મગવી લીધું અને અત્યારે જાય શીતળા માતાજી. શું હે હે નહીં કાંઈ હતું હા શું? કાલ સાંજે એમ કહેતા હતા કે આમ હન માથે યારું ચડી ગયું. હું જબર હતો આવડો મોટો. કે એ ટંગલીને પૂછ્યું. હે સીધામાં જોવું હું કે દેખાય. સાંજે હે ને બત્તી લઈને કરીને જોઈએ તો આ છોકરી ત્યાં હતો. પછી બત્તી લઈને જોયું બળિયા એવું લઈને આવ્યા ને તે ઉપર ટંગલીને પૂછે ચડી ગયો. અહીંયા કેમ પાડું? પછી રેવા દીધો. ત્યાં રંજુ કે બે ટાઈમ દીધી ને ક્યાં રામડું વિશે યારું ચડી જતી છે તે રામડું યારું ચડી જાય જોયેલો યારું. હા હાલો સીતરામાં જવું છે પગે લાગવા. પગે લાગવા પછી પાછું કેટલું કામ છે એટલે અત્યારમાં કીધે ને જઈ આવી ને ટાઢો કોર હતા. પછી દીવા બીવા ન થાય પગે લાગવા ન જઈએ. હા ઓમ આગાઈ જો પૂરી થઈ ગઈ છે પણ તોય ટાભર તો વિખાતું નથી. જામી જેટલું જ રહે. અત્યારમાં સુરત દાદા ક્યાં છે ને એ નથી ખબર પડે. તો કઈ નક્કી જ નથી થાય એવું. લાઈન પાત્રા હાલીને જાય કાં સાડું થડી જાવ ઓલું કરી નાખ્યું તોય જાંબુડો લીલો આ રીતનું કરી નાખ્યું નીચે તોય જો જાંબુડા ફાલે આવ્યો. મોહન પાદરો કે મારે આવું પપ્પા તો એ મોટરસાઇકલ લઈને ડાયરેક્ટ પાદરો વહી ગયો ને અમે હવે જાય હાલી. અંજળું ને ખબર નથી, ખબર પડશે કે કહેવાય ન રહ્યા કિસ્સે એટલે અમે કીધું પગે લાગતા હાલો અહીંયા જઈને. ફાઇનલી આપણે મિત્રો પોગી ગયા છે અને નાળિયેરને વતેરવાનું ચાલુ કરી દીધું, દીવા કરવાનું એવું બધું. તો ફાઇનલી મિત્રો ગાઈસ આપણે પહોંચી ગયા હે શીતળા માતાજી. નારિયેળ ફોડ મમ્મી ઊભા થાય પછી આ દીવા કરે એમ ને બંગડી રાખવાનો. જાય બંગડી હોય, મીઠાની થેલી હોય, બંગડી, નારિયેળના તોરણ, સુંદડી, કોઈ તજા હોય, જો એરી ટાઢોળી કે ઓલું માટલા જેવું ન રહ્યું. જો માટલું પીડ્યું ને માટલું આ ટાઢોળી કે આવી ગયા થોડી ખબર નથી તને. હાથ તો પાડ્યો તું સાંભળી જ નહીં. હોયડાવે નારિયેળ થવા દો માથે કોણ તાર મમ્મી સીતરામાં તાર મમ્મી ના જય માતાજી. કોમેન્ટ કરજો કોણ કોણ આવે શીતળામાની પૂજા કરે. શીતળામાને માનો હો કોણ કોણ કીજો કોમેન્ટ માં. ચાંદલા કરે એ આપણે કુલેર નથી લાયા કા નારિયેળ લાયા એટલે કુલેર નથી લાયા. નકર કુલેર હોય. બધાને ચાંદલા કરવાના બધાય માતાજી હોય હંધે ચાંદલા કરવા જોઈએ. જેટલા પાણી એટલા માતાજી. મમ્મી આ ડબ્બામાં દીવો એક મોટા બાકી રહી ગયા કે ઓલા એને સાંડલો ન છોડે એટલે કદાચ ન હોય સીતરામાં અને આ ઝાડો છે આપણે સવન માં લીમડો છે હુકાય ને એવો ગમે એવો હે ને હા હુકાઈ ગયો ને તો સવન લીલું હોય એટલું સીતરામાં નો હાથ છે. હાય તમે અસલ લઈ લો એમ સીતરામાં ઉપર પાણી નાખી દીજો એમ કરે એટલે હું થોડુંક ફળ નાખ. જરીક હા ઠે બાજરામાં ઠે એવું હે એવું હે ઠે ઠે ભૂલાઈ ગયું. આ તો રંજે કીધું કે ના ભાઈ કે લાઈટ તો સાચી છે. ઠે પાણી
પાણી તો હે ને નારિયેળ કેવડું આ સાકુ ને એવું હે ને કાંઈક લઈ જા બીજીની ઘરે જા સીધા પણ ઘરેથી સાકુ જોતો લેતી જા સાકુ એક કરે કેવું નીકળું કે બીજું નીકળે નારિયેળ તો સારું જ નીકળે એકલા જ નીકળું જો સાકુ એક જ ને મોહન હા બીજું જ મોહન આમ કંઈક ભાંગી નાખશે પાણી એટલે હવે હવનનું તૈયાર કરતા અંજુ લઈને આવેલો પગે લાગે ને ચાંગલા આવે લાંબો અહીંયા કરવાનો લાંબો ન કરવો ટૂંકો બરોબર હાલો આવો થયો ચાંગલો મને આવડે છે ને લાંબો મને આવડે છે હવે થયો બીજ દેખાડ હાલે હાલે ઓ હાલે હાલે હાલો ભગત હાલો હવે હાલે ઘરે અહીંયા ભાઈબંધ કેવો ઝીણકો કેવો જો હા જેન કો કહેતો ત્યારે આ ઓલો પાડન જો રાડો જે અમારો આયા ઉપર જો આયા મોહન હા એટલે જાડો પાડ જે કોરી કાતરા કાતરા પાડે તો હેમી કર પેલા નીકળે હરખી નથી આ વિડલા જેવી વાંકી કેમ જો વિડલો હલેલા કાતરા પાડ દે ને કેમ જો હે નાવા આમ લે ઢોરા બનતા મીઠા એક 10 રાંજી કાતરો ખાયો તો કેવો સંભૂળો સપુડો સપૂડો સપુડો નહીં તો સપુડો આવી છે તે હજી કાતરા હારું છે કા આવો કાતરા કોઈ ખાતા જ નથી લઈ લાંજી પીડો લઈ નહીં ખાતો અત્યારે બપોર થઈ ગયો છે ને બપોરા કરવાના છે કરી લઈ બપોરા કેટલા વાગે જઈને પણ બપોર સડી ગયું લાગે એમ બધું કામ થઈ ગયું છે પછી તો કાંઈ શોપિંગ કર્યું નથી એક વસ્તુ અમારે અહીંયા લીધી અમે બરાબર મોટી જબરી છે દુકાન લેવા ગયા હા મેલવા આવ્યા ગાડી વાળા શું વસ્તુ છે ને આ લીધી અમે બીજા વિડીયો બરાબર જોતા રીતે જોવાની બહુ મજા આવશે અને અત્યારે ભૂખા થઈ ગયા ખાના હવાના કામે લઈ જતા ને ટિફિન હા બપોરો કરવા ઘરે આવ્યા કામે ચડી ગયા અમે જાણ આ બધા ઘરે હતા ને બેઠું ખાય પછી અમારે કામ કરવું નહીં આ બધા ઘરે હતા પછી બપોરો કીધું બધા કામે લાગી જાય તો ગવારનું શાક બનાવ્યું છે છાશ છે રોટલી છે બાકી બીજું કાંઈ નથી હાલો એમાં બટાકા કાઢ લે અંજીન કયો બટેકા એમ હા એને બટેકા થયું કાઢ લે બસ એવું. એ શું થાય છે ખાલી ગવાર થોડોક રાખ ચાલો કાલે બપોરા અને બ્લોગ પણ અહીંયા પૂરો કરી ગયો તો લાઈક કરી દો ચેનલ નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાંથી બધાને રામ રામ જય માતાજી આવજો